સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘઉંના ઉત્તપમ જોવા જઈ રહ્યા છીએ, તો ચાલો મારી સાથે મારા કિચનમાં। મિત્રો, સાંભળીને નવાઈ લાગશે કે ઘઉંના લોટના ઉત્તપમ બને। હા, આ એક સિક્રેટ છે। તમે જાણો છો કે જે સોજી છે એ ઘઉંમાંથી બનેલી હોય છે, એટલે કે ઘઉંના અંદરનો વચ્ચેનો ભાગ જેમાં છોડા નથી આવતા એને કહેવાય સોજી। થયા ને સોજીના ઉત્તપમ। સોજી 1.5 વાડકી મેં એક બાઉલમાં લીધી છે। આ પણ ઇન્સ્ટન્ટ રેસીપી છે, અડધો કલાકમાં રેડી થઈ જશે આનું બેટર। આમાં 1.25 વાડકી દહીં, એટલે 1.5 વાડકી સોજી, 1.25 વાડકી દહીં, ચમચી મીઠું, મીઠું સ્વાદ પ્રમાણે નાખજો। અને આમાં આપણે નાખીશું કચરેલા મરી। આ બધા મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી અને 15-20 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, એટલે કે સોજી ફૂલીને તૈયાર થઈ જશે। 1 વાડકી પાણી નાખ્યું છે, જેનાથી બેટરને ફૂલવામાં મદદ રહેશે। વ્યવસ્થિત રીતે આને હલાવી દેવાનું છે, એટલે કે દહીં, મીઠું અને મરી બધું મિક્સ થઈ જાય। અને સોજી તમે જાણો છો એનો ગુણધર્મ છે, જેવું પાણીમાં નાખીશું એટલે એ ફૂલવા માંડશે, એટલે આપણે એને થોડો સમય માટે રહેવા દઈશું। હવે આપણે બીજી બાજુ જોઈ લઈશું કે આ ઉત્તપમમાં કયા શાકભાજી નાખીશું અને કેવી રીતે નાખીશું। શાકભાજી આમ તો ઝીણા ઝીણા કાપીને અથવા ક્રશરમાં તમે કરી શકો, પરંતુ મેં છીણીનો ઉપયોગ કર્યો છે। તો હું અલગ અલગ શાકભાજી જેમ કે ગાજર, કોબી, ડુંગળી અને કેપ્સિકમ, હું આ 4 શાકભાજી નાખી રહી છું અને તેને હું છીણીથી છીણી રહી છું। હવે એનું માપ કેટલું છે એ હું તમને બધું છીણાઈ જાય એટલે થાળીમાં બતાવી દઉં કે કેવું પોર્શન છે। સાચું કહું તો શાકભાજી તમારી ઈચ્છા પ્રમાણે નાખી શકાય છે, આમાં કોઈ માપ જેવું હોતું નથી। બધું એક જ છીણીથી છીણ્યું છે, એટલે બધાનું છીણ લગભગ સરખું થઈ ગયું છે, એટલે જ્યારે હું આને બનાવીશ ત્યારે વાર નહીં લાગે। કેપ્સિકમ સૌથી ઓછા, એનાથી વધારે ગાજર, એનાથી વધારે ડુંગળી, એનાથી વધારે કેબેજ મેં આવી રીતે માપ લીધું છે। લીલા મરચાં હું કાપીને નાખી રહી છું, કે માની લો જેને કાઢી નાખવા હોય, તીખું લાગતું હોય એ કાઢી શકે છે। હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને નોર્મલી આપણે કાચા નાખતા હોઈએ છીએ બેટરમાં। આ વખતે હું આને એક કડાઈમાં થોડાક સામાન્ય શેકીને સાંતળીને નાખવાની છું, એનાથી ટેસ્ટ એકદમ એન્હેન્સ થાય છે। જોઈ શકો છો કે તેલ ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધું છે। એમાં રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, લીલા મરચાં આપણે વઘારમાં નાખી દઈશું એટલે તીખાશ એની સરસ આવી જશે। અને ડુંગળી અને મરચાં જ્યારે પણ વઘારમાં પડે એટલે સુંદર સ્વાદ આવે છે। સરસ શેકાવા દઈશું અને ત્યાર પછી બાકીના બધા વેજીટેબલ્સ નાખી દઈશું। ગાજર, કેબેજ અને કેપ્સિકમ આ બધું સરખી રીતે સાંતળાઈ જશે પછી એની અંદર આપણે થોડો મસાલો કરીશું શાકનો, અને ત્યારબાદ એને આપણા બેટરમાં ટ્રાન્સફર કરીશું। શેકેલા શાકભાજીનો ખૂબ જ અનેરો સ્વાદ આવે છે। આની અંદર તમે પીઝ નાખી શકો, ફણસી નાખી શકો, તમારી ઈચ્છા પ્રમાણે વેજીટેબલ્સ નાખી શકો। હું એટલું કહીશ કે બધાને સરખું કરજો, કાપો તો બધું જ કાપજો, છીણો તો બધું છીણજો। મીઠું, ચાટ મસાલો અને આમચૂર પાવડર એ મેં શાક પ્રમાણે નાખી દીધું છે। બેટરનું મીઠું તમને યાદ રાખવું પડશે કે તમે બેટરમાં નાખેલું છે। હવે આ શાક આપણું જે બેટર હતું એને જોઈ લઈશું। જુઓ કેટલું સરસ થઈ ગયું છે। હવે એની અંદર આપણે આ શાક ટ્રાન્સફર કરી દઈશું અને બસ, પ્રિપરેશન ઇઝ ઓવર। હવે આપણે એને ઉત્તપમ બનાવીશું। છે ને એકદમ ઇઝી, બધાને આવડે એવી રેસીપી છે, અને ખાસ કશું માર્કેટમાં લેવા જવાની જરૂર પણ નથી। ઉત્તપમ બન્યા પછી હું સર્વિંગ માટે 2 મસાલા પાછળથી એડ કરું છું। તમે છેક સુધી વિડીયો જોશો તો તમને જોવા મળશે।
બેટર થોડુંક જાડું લાગી રહ્યું છે એટલે એને થોડુંક આપણે પતલું કરીશું. ઉત્તપમ આપણે જેમ પાથરીએ છીએ એમ પાથરી દેવાના છે. તેલ નાખીને એને ચડવી દેવાના છે. આપણે ચેક કરીશું કે આ કેવા થયા છે. થોડા હલકા ગુલાબી થાય એટલે આપણે ટર્ન મારી દઈશું. ખૂબ જ સિમ્પલ અને ઇઝી રેસીપી છે. બધાને ફાવે આવડે એવી રેસીપી મૂકવાનો ટ્રાય કર્યો છે. ઉત્તપમ તૈયાર થઈ ગયું છે. ચાલો આપણે આને સર્વ કરીએ. અને કેચઅપ અથવા લીલી ચટણી અથવા દહીં સાથે ખાઈ શકાય છે. 2 ભાગ પાડીને મેં એકની ઉપર એક મૂક્યા છે. હવે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હું નાખી રહી છું એ ચીલી ફ્લેક્સ છે અને ચાટ મસાલો. આ ગરમ ગરમ બહુ જ સરસ લાગે છે અને બધાને ખાવાનું મન થઈ જાય એવી રેસીપી છે. રોટલી અને શાક આમાં બંને આવી ગયા એટલે બાળકોને પણ ખવડાવશો તો ખૂબ જ અનેરો સ્વાદ આવશે એમને અને હોંશે હોંશે ખાઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ this special recipe from Super Sahelia.